રાજ્યમાં દારૂબંધી સામે ઉચ્ચ અધિકારીએ જ અનેક સવાલો ઉઠાવ્યા છે। નસવાડીના સેંગપુર ગામે આઈએફએસના ચોંકાવનારા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। બોર્ડર વિસ્તારમાં લોકો સવાર સાંજ દારૂ પીવે છે। લોકો સવારનો નાસ્તો નથી કરતા, પરંતુ તેને બદલે દારૂ પીવે છે। દારૂ પીવાથી આંતરડાને નુકસાન થાય છે। પિતા દારૂ પીતા હોય તો તેમને પપ્પા કહીને નહીં બોલાવવા બાળકોએ જણાવ્યું હતું। लोग सत्याग्रह करो, एमनी पप्पा बोलवानी नहीं। ठीक है भाई, कौन सुधारेगा बच्चों को? अगर वो नहीं सुधार पा रहे हैं, उनका स्वास्थ्य नहीं देख पा रहे हैं, तो बच्चे उनको सुधारें। फिर पप्पा बोलवाना बंद करो हमने कि ज्यारे सुधी तमे छोड़शो नहीं त्यारे सुधी तमे मारा पप्पा नहीं। तो अधिकारी डॉक्टर गंगा शरण सिंह सेंगपुर गामे शाळा प्रवेशोत्सव कार्यक्रम में हाजरी आपवा पहोंच्या हता अने त्यां તેમણે વાલીઓની દારૂની લત અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે વાલીઓને અહીં ચાની જગ્યાએ દારૂ પીવાની લત છે અને તેને લીધે બાળકોને યોગ્ય પોષણ નથી મળતું। તેમણે અલગ અલગ બાળકો વચ્ચે જઈને આ બાળક કુપોષિત છે તેવું પણ જણાવ્યું હતું। અધિકારીના જ દાવા બાદ રાજ્યમાં દારૂબંધીના અમલ સાથે ફરી સવાલો ઉઠ્યા છે। जो कुपोषित है उनके पप्पा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे। ये बॉर्डर का इलाका मुझे पता है, इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं। तो ચોંકાવનારા નિવેદન અંગે અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે મારો મુદ્દો બાળકોને યોગ્ય પોષણ મળે તેવો હતો। હેતુ એટલો જ હતો કે વાલી જે રૂપિયા દારૂ પાછળ વાપરે છે તે બાળક પાછળ વાપરે। ગુજરાતમાં દારૂબંધીનો નિયમ કડકપણે લાગુ છે, પરંતુ સરકાર દરેક જગ્યાએ પહોંચી શકતી નથી। નાગરિકો જ્યાં સુધી દારૂ ન છોડે ત્યાં સુધી કડકપણે અમલ શક્ય નહીં। અધિકારી આજે નસવાડીના તનખલા ગામે શાળા પ્રવેશોત્સવમાં પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અનેક બાળકો કુપોષણનો શિકાર છે, ત્યારે જરૂરી છે કે તેમના વાલી દારૂ જેવી બદીથી દૂર રહી એમના બાળકોના પોષણ અંગે વિચારે। मेरा निवेदन ये है कि कुछ लोग जो नशा करते हैं, दारू पीते हैं, वो लोग दारू की जगह पर अगर उसी पैसे का अपने बच्चों के खाने पर ध्यान दें तो इस समस्या को मिटाया जा सकता है। मैंने पोषण के संदर्भ में इसको कहा था। दारू मिलता है की बात नहीं है। देखिए, दारू कई चीज़ है। एक तो सरकार का प्रतिबंध है, समझ रहे बात? सरकार प्रतिबंध आपके घर में, अगर आपके घर तक सरकार हर जगह तो नहीं पहुंच सकती ना। दारू अगर कहीं बाहर बिक रहा है, उसको कर रहा है, तो सरकार को अगर सूचना मिलती है, सरकार उस पर कार्रवाई करती है। नागरिक जब छोड़ेगा, जैसे नागरिक जब तक नहीं छोड़ेगा तब तक संपूर्ण दारूबंदी कहीं संभव नहीं हो सकती है। जो कि अधिकारीना आ निवेदन बाद खुद सामाजिक आगेवानोए पण दारूनी बदी पर सवालो उठाव्या छे અને આક્ષેપ કર્યા છે કે કોની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડા ધમધમે છે તે તપાસનો વિષય છે। નજમ રહેમ હેઠળ અહીંયા ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવે છે એ ખૂબ મોટો પ્રશ્ન થાય છે। આજે તમે જોઈ શકો આ તણખલા જેવા ગામની અંદર પણ આજે દેશી હડ્ડાઓ ઇંગ્લિશ દારૂના હડ્ડાઓ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે। કોના ઇશારે આ બધું ચાલી રહેલું છે? ત્યારે સરકાર માટે ખૂબ ગંભીર બાબત છે। ગુજરાતમાં નશાબંધીનો કડક કાયદો અમલમાં છે, આ કોના ઇશારે થાય છે? એ જો ગાંધીનગરથી જો અધિકારી જો અહીંયા આવીને જો કહી જતા, સ્થાનિક અધિકારીઓ શું કરે છે એ બહુ મોટો પ્રશ્ન થાય છે।